i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર વિજયરાજસિંહ ગોહિલ, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવી આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનારા લોકો પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી ડોક્ટર મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરનારા લોકો, આ ઉપરાંત જેમણે ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરી 10 ચાણા, 7 એક્સકવેટર મશીન, 25 બોટ, નાવડી અને 25 પાઇપ મળી અંદાજિત ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો પર આકસ્મિક તપાસ કરવામાં આવશે। આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખનન કરતા હોય તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।